હા એટલે હું વાત કરતો તો હાસ્ય જોજો ગમે ત્યાંથી મળી જાય છે, હાસ્ય ગોતવું નથી પડતું, હાસ્ય ગમે ત્યાંથી મળી જાય. ગામડામાં કોઠાઈ હારી છે, ગામડા વાળા ક્યાંય નો છેતરાય, ઇંગ્લિશ શબ્દમાં છેતરાઈ જાય. હા હમણાં એક બાપાએ ફોન કર્યો, દીકરા કેમ છો? તો બાપા મજામાં છું, હીરા કહું છું, તમે મારી વાઈફ ને મોકલી દો. બાપાની કઠણાઈ ફોન મુકાઈ ગયો અને બાપો કડે સીડો. વાઈફ એટલે શું થાય? ઘરવાળીને કે દીકરો કઈ વાઈફ જેવું ભૂલી ગયો છે તો ભૂલી જ નથી ગયો. આપણા પાડોશીને પૂછ લ્યો, એના પાડોશીને જેમ જર કઢા જોઈ ને, પાડોશી જોજો ગમે ત્યારે સલાહ દેવા આવશે. હમણાં એક જગ્યાએ ભાગ પડતા હતા, નાનો છોકરો કે બાને હું નો રાખું, મોટો કે હું નો રાખું, પાડોશી સલાહ દેવા આવ્યા, બાને ઉલારો તતા પડે તાના બઠા પડે તાના. એમાં કોક ઝરકઢો કે બા આડા પડશે તો પાછો ઘા કરશું. અમુક અમુક આખા ખાણવા દાજી ગયા હોય, એની ફરિયાદ ક્યાં કરવી એમ. આ ગામડાનો માણા કોઈ દી શહેરમાં આવ્યો ને જિંદગીમાં કોઈ દી અરીસો નો જોયો, અરીસો નો જોયો. હા અરીસો નો જોયો. અને એક દી જુનાગઢનો ભવનાથનો મેળો કરવા આવ્યો ને, મેળો કરવા આવ્યો એમાં અરીસો લટકાતો તો અરીસા સામે નજર ગઈ ત્યાં તો હા નજર ચોટી ગઈ કે મારા જેવો કોક શહેરમાં બીજો માણા. ઓલાને કે આ શું છે? તો અરીસો. અરીસો એટલે તો આમાં તમારું પ્રતિબિંબ દેખાય એમ. તો આનું શું છે? 20 રૂપિયા લઈ લીધો, મેળામાં ન ગયો, ઘરે આવતો રહ્યો. જીવ અરીસામ બસમાં, જીવ અરીસામ વારે ઘડીએ જોવે મૂકે, વારે ઘડીએ જોવે મૂકે. ઘરે ગયો તો જીવ અરીસામાં કબાટમાં વારે ઘડીએ જોવે મૂકે, વારે ઘડીએ જોવે મૂકે. ની ઘરવાળીને ખબર પડી ગઈ કે આ મરી ગયો, કઈક લઈ આવ્યો છે. હા એની ઘરવાળી પાછો કોઈ દી અરીસો ન જોયો. એની ઘરવાળીને એમ થયું કે હું લઈ આવ્યો, હું તો જોઉં. ત્યાં તો એની ઘરવાળી અરીસામ મોઢું જોયું, ત્યાં તો એ તો કોપ માંડી, રોવા માંડી. તેને હાહુ કે હો બટા રોવો છો કાં? તો તમારો દીકરો બીજી લઈ આવ્યો. ઈ પાછી મારા જેવી જ, મેં લાલ હાડલો પહેર્યો એને લાલ હાડલો પહેર્યો. એટલે એની હાહુ કે હવે વાતને સમજજો. એની હાહુ કે મારો દીકરો કેવી લઈ આવ્યો એ તો જવા દો. એની હાહુ એ કોઈ દી અરીસો ન જોયો. એની હાહુ અરીસામાં આવી અને મોઢું જોયું, મારો દીકરો લઈ આવ્યો ને મારા જેવું ભાઠો લઈ આવ્યો. આખા ઘાણવા દાજી ગયા હો. એમાં ફરિયાદે ક્યાં કરવી એમ. ડાયા માણાએ કીધું બાપુ 4 વસ્તુ ન કરવી. હું તો રાખ આમે રોહ નો રાખવું, ઢોર પડકે ત્યારે ડબો નો વગાડાય, પછી ગાંડાને કોઈ ગદગદિયા નો કરાય, એમાં નો ખાટો, અને ઝાડા થાય ત્યારે શંખ નો વગાડાય. તો એ ઘણા કે વગાડીએ શું થાય? કોડા હેરાન થાય ના, અમે વગાડશું તો મર. હવે પણ મારે 1-2 વાતો હાસ્ય તો તમને મારે ડાયવર્જન છે, ભલામણ એને હાઈવે નો કરી નખાય. પણ 1-2 વાતો એવી કરવી છે ભલામણા જે જીવનમાં ઉતરી જાય. અને એટલે કવિને લખવું પડ્યું છે કે એવું જીવન ના જીવો દુનિયા ફરિયાદ કરે. એવું જીવન ના જીવો કે દુનિયા ફરિયાદ કરે. એવું કઈક જીવન જીવી જાવ દુનિયા ફરી ફરીને યાદ કરે. કે બહુ ધ્યાનથી સમજો. 1800 ભાદરના ધણી ભાવસંગ ઠાકોર ભાવનગર દરબાર એક વખત નીલમબાગમાં બેઠા હતા. એમાં 2-3 દિનો ભૂખો ભિખારી માણસ નીકળ્યો. નીલમબાગમાં બોયડી જો એને એમ થયું જો આ બોયડીમાં પાણું મારું બોર ખરે તો આજની ભૂખ તો મટે. એવી દ્રષ્ટિ કરીને આમ જ્યાં નીલમબાગની બોયડીને પાણો માર્યો, પછી બોયડીને અથડાઈને જ્યાં 1800 ભાદરના ધણી ભાવસંગ ઠાકોર બેઠા હતા એના કપાળમાં વાગ્યો લોહી ત્રજાક 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 હાલ્યું જાય. અને એક બાજુથી આખા ભાવનગરને ખબર પડી ગઈ ભાવનગર દરબારને ફાળકો વાગ્યો છે. હવે ભાવનગર દરબારની મહાનતા જોજો ભલામણા. અહીંયા લોહી ત્રજાક 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 હાલ્યું જાય છે. અને આ જ્યાં બોર વીણતો હોય ત્યાં જઈને સિપાહીઓએ પકડી લીધો. પણ એક બાજુથી આખા ભાવનગરને ખબર પડી જાય છે. પણ કેને કેને ખબર પડી જાય છે? તો કે એક બાજુ રજપૂતને હઈને હુતારને ખવાસને ભાણને રાવણને નટને કલાલને પિજારાને ધોબીને સહીને સીધીને શેખને વેરાગીને માર્ગીને કાપડીને રામાનંદને મલાલને પઠાણને મરાઠીને ઘેડિયાને સોઠિયાને લોહાણાને વાણિયાને બ્રાહ્મણને નાગરને ચાણને બારોટને ડાઈને ડફેરને વાઘરીને બાપાને છોકરાને ડોહ્યું. આખા ભાવનગરને ખબર પડી ગઈ ભાવનગર દરબારને ભાણકો વાગ્યો છે. હવે ભાવનગર દરબારની મહાનતા જોજો ભલામણા. તે પાણો માર્યો? હા બાપુ મેં માર્યો.
હું કામ માર્યો બાપુ? 2-3 દીથા ભૂખો તો એમ થયું કે બોયડીમાં પાણો મારું બોર ખરે તો આઈજની ભૂખ તો મટે, પણ બાપુ હમ ગરીબના નસીબ ગરીબ છે. ઈ પાણો તમને વાગ્યો, તમારે જે સજા કરવી હોય કરો. બાપુ પૂછું બોર ખીરા? તો હા બાપુ ખૂબ એક બોર ખીરા. એને સિપાહીને કીધું કે બોર ખીરા હોય એનાથી 10 ગણા સોના ચાંદી આપી દયો. બાપુ નો દેવાય. તો કે નહીં દેવાય. દેવાનું કારણ બાપુ તો કે જો એક ઝાડવાને પાણકો લાગે અને ઈ ખોબો એક બોર દે ને મને પાણો લાગે ને હું આને કાંઈ નો દઉં તો હું ઝાડવા કરતાય બતર કેવા. જેને પાણા લાગ્યા ને દીધા છે ભલામણા. મરો પણ માગું નહીં અપને તને કે કાજ, પણ પરમારથ ને કારણે મને માગતા નો આવે લાજ ભલામણા. આપ જે કાંઈ અહીંયા રૂપિયા દિવસો કોઈ કલાકારોને લઈ નથી જવાના. અહીંયા ડાયરામ બાપાના સાનિધ્યમાં જ મૂકીને જવાના છે. એટલે કોઈ કલાકારોને રૂપિયા લઈ નથી જવાના ભલામણા. એટલે અહીંયા મોતથી વરહજો એમ. હા, હવે એક જગ્યાએ જાહેરાત કરી હું થાળમાં જાજા બધા રૂપિયા થયા, 10-15 હજાર રૂપિયા. 12 વાગ્યા ને લાઈટ ગઈ. લાઈટ આવી થાળમાં 1 રૂપિયો નહીં. એકબીજાને સામું જોયા રૂપિયા ગયા ક્યાં. મેં માઇકમાં જાહેરાત કરી, મેં જે કોઈ લઈ ગયા હોય એ પાછા મૂકી જાઓ, અમારે કોઈ કલાકારોને લઈ નથી જવાનું. જો આટલા માણસો તમને શરમ આવતી હોય તો અમે પાછી લાઈટ બંધ કરીએ. 5 મિનિટ પાછી લાઈટ બંધ કરી, કોક થાળે ઉપાડી ગયું હતું. મેં કીધું હવે લાઈટ બંધ ન કરતા, બાકી તબલા મજીરા ને બેંજો બધું વીણાતું જાય. પેલાની સંસ્કૃતિ બહુ સારી હતી હો. હા બેનો, થોડીક હજી એક વખત માતાજી શાંતિ રાખો, નમ્ર વિનંતી છે પગે લાગી કે બેનોની બહુ મજા છે. અહીંયા તો બહુ વાતો ઓછી થાય છે, માતાજી જ ખાલી કહેવા પડે છે. બેનોની મજા છે. પેલાના બેનો એના પતિનું નામ ન લેતા જોજો. પેલા એમ કેતા મારી ઈ તો બહુ સીધા, અમારી ઈ તો વ્યવહારમાં માથું ન મારે. ઈ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે પરમાત્મા. જેવી બાયુ પતિને પરમેશ્વર માનતી હોય બાયુ ઈ કે આખા કલમ ખડિયામાંથી ઈ જ કેમ રાખ્યું, ક નો રાખ્યું, ગ નો રાખ્યું, ગ એમ કરતા ઢ રાખ્યો તો મારા ઢ તો આજ 2 કોથળી નાખીને આવ્યા તા, તારો તૂટી ગયેલ ઢ. હાંભળું શબ્દ એવો છે. 5-7 પુરુષ બેઠા હોય ને આપણું ઘરનો માણા એમ કે હાંભળું એટલે આપણે જ ઉભા થાય, બાકી હાંભળું હાથે હાથે. અને ભગવાન જે કરે ને સારું કરે. ભગવાને પુરુષોને મૂછો આપી, બાયું નથી આપી. જો બાયું મૂછો આપી ને જોવા જાય ને એમ કે હું વિચાર છે, વયાવું પડે, કાંઈ વિચાર નથી. અને જો બાયું મૂછો આપી હોય તો લાચ કાઢે થોરા આંકડા નો નીકળે, 300 ના હાડલા નો ફાડે. નથી આપી સારું છે એમ. હમણાં એક ઘરવાળા એની ઘરવાળી કીધું તારે મને કઈ કેવું નહીં, બાકી હું મરી જાય, ઓલી બાઈક જા ઉપર મરી જાય કે. હા ઈ વાત હું તમને કરી દઉં. એક બીજી વાત, ત્રાસ પાછો ત્રાસ દી એટલે દેખાય નહીં બહુ. આ હું વાત કરતો તો એક ઘરવાળીની ઘરવાળી કીધું સાંભળ્યું તો કે હા કે બા જેવી રોટલી બનાવી ને. બાએ બહુ સરસ જવાબ આપ્યો, બા જેવી રોટલી ખાવી બાપુજી જેવો લોટ બાંધતા શીખો. ત્યારે ખબર પડી 60 વર્ષ સુધી ભાભો ગોઠણિયા પર થયો. પણ અમુક નમ્ર વિનંતી, આમાં શું છે પ્રોગ્રામ જો તમારી જેટલી શાંતિ એટલી કાર્યક્રમની સફળતા ભલામણ. હું તો એમ માનું છું. જેટલી બને એટલી શાંતિ રાખજો તો મજા આવશે. જો ગામડા દીઠ ગમે ગામમાં ગામડા દીઠ 1 લોભિયાનું ઘર એવું હોય છે. આ ભાઈ પેલા બોલતા હતા ને કઈક લોભીના તન તુતેરા લૂંટે એવું કઈક બોલતા હતા. ગામડા દીઠ 1 લોભિયાનું. હવે એક ગામમાં એક એવું લોભિયાનું ઘર, એવું લોભિયાનું ઘર કે ડેલીમાં કૂતરા નહીં નો કરવા દે. હવે ઈ લોભિયાનો શેઠ ઘર ધણી નારિયેલની રેકડી વાળાની કે નારિયેલનું શું છે તો કે 10 રૂપિયા, કે 10 રૂપિયા હોય ઝાડવે સડું મફત ઉતરે. તે ઓલો કે ચડી જાય કે ત્યાં તો હાચું નારિયેલના ઝાડ ઉપર સીડો. એમાં ડાળી ઉપર પગ મૂકવા ગયો ને પગ સટકો, નારિયેલ હાથમાં આવી ગયું. પછી તો લટકાણો લૂંબે ઝુંબે, આમથી આમ ને આમથી આમ ને. હેઠે છોકરાઓ દાંત કાઢે. પછી ભૂંડોય બહુ લાગ્યો. પછી કે હવે કરવું એમાં ખાંડિયાવાળો નીકળ્યો કે મને બચાય. તે ખાંડિયાવાળો એના કરતા ડબલ લોભી હોય કે બચાવવું પણ 500 રૂપિયા થાય. આ કે 10 બચાવવા ગયો 500 ની એડ છે, જીવતા આવીશું તો રૂપિયા કમાઈ લેવું બચાય કે. હાંડિયાવાળો આવ્યો, હાંડિયો રાખ્યો, લાના 2 પગ પકડ્યા, તેથી હાંડિયો વયો ગયો.
બે લટકાણા લુંબે ને ઝુંબે, ઓ આમથી આમ ને આમથી આમ ને. ત્રીજો હાથી વાળો નીકળો, અમને બેન બચાય તે હાથી વાળો બે કરતા ડબલ લોભ્યો, બે ના 500 થાય કે મંજૂર છે. હાથી વાળો આવ્યો, હાથી રાખ્યો, ઓલાના બે પગ પકડ્યા, જતા તે હાથી વયો તણે ત્રણ લટકાણા. પણ જે ઉપર પેલો લોભ્યો હતો ને એ થોડીક બુદ્ધિશાળી હતો. બુદ્ધિશાળી હતો. ઓલા બેન કે તમે બે મને 500 રૂપિયા આપોસ કે નારિયેલ મૂકું? ઓલા કે મંજૂર છે. નારિયેલ ના ઝાડ ઉપર જો ભલા માણા ધંધો કરી લેતા હોય એની બુદ્ધિ કેવી કહેવાય. બાકી કવિએ લખ્યું છે કે આલમ ગજબ છે ઈશ્વરનો, આલમ ગજબ છે ઈશ્વરનો, એમાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિ વાળા થોડા છે, અને ગાંડાના કઈ ગામ નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, અને ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર.